હેલો અમદાવાદમાં તમારા માટે આજે મસ્તથી મજાનો એક વિડીયો લઈને આવી ગયો છું। કોઈ રેસ્ટોરન્ટનો નથી, કોઈ હોટલનો નથી કે કોઈ કેન્ટીનનો નથી, બસ એક ચાલતી ફીરતી લારીવાળા ધંધાનો વિડીયો છે। તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ભાઈ મીઠાની અંદર ફાફડા તળી તળીને અને બાકી લોકોને ખવડાવે છે। રોડ ઉપર જ્યાં બી તમને રસ્તામાં મળે ત્યાં આગળ તમે આ લઈ જવાનું જરૂર ઘરે લઈ જતા હશો તો તમારા નાના છોકરા ખાઈ શકે અને તમે પણ ખાઈ શકો। તો ક્યાંય ને ક્યાંય તમે રસ્તામાં જોશો તો તમે ક્યાં ને ક્યાંથી આને ઊભો રાખીને ફાફડા ખરીદશો। પણ આટલી ગરમીમાં બી બપોરના ટાઈમે આટલી બધી ગરમી છે તો બી પણ આ ધંધો કરે છે, પણ એનો સવારથી સાંજ સુધી હજુ 200 રૂપિયાનો ધંધો થયો નથી અને મહેનત મજૂરી કરે છે તો પણ આની અત્યારે કમાણી થતી નથી। મેં અત્યારે એને પૂછ્યું તો કે યાર હું 3 મહિનાથી લાસ્ટ મારો કંઈ ધંધો થતો નથી, 2 ટાઈમનું ખાવાનું બી નીકળતું નથી, અત્યારે એટલી ગરમી પડી રહી છે, એવી મારી હાલત છે તો કે યાર હું કંટાળી ગયો છું, મારા ફેમિલીનું પૂરું કેમ ના કરું, એટલો બધો કંટાળી ગયો છું કે યાર શું કરું શું નહીં કરું। આખા દિવસના 200-300 રૂપિયા બી હું નથી કમાઈ શકતો, એવી હાલત છે। હવે તમે માનવામાં નહીં આવતું હોય કે આખો દિવસ ફરે ને પોતાનો 200-300 રૂપિયા ના કમાઈ શકો, બંને નહીં। એટલે નફાની વાત કરું છું, રોજનો ટોટલ 400-500નો ધંધો થાય પણ એમાંથી બધું વસ્તુ કાઢતા એના રોજના 200 રૂપિયા મળવા જોઈએ। એ જે એના ઘરે અંદર ગુજારણ કરી શકે એ 200 રૂપિયા એના નીકળતા નથી કે મારા જે મૂડીના પૈસા નીકળે છે ખાલી, પણ જે નફાના પૈસા હોય નીકળતા નથી અને ધંધો બરાબર ચાલતો નથી। ગરમી આટલી બધી પડી રહી છે તો ધંધો કરવો મુશ્કેલ પડી ગયો છે, એવી હાલત છે। તો મિત્રો આ ફેરીવાળા માટે, ગરીબ માટે એક લાઈક જરૂરથી કરજો અને વિડીયો વધારે શેર કરજો કે ઓલ ઇન્ડિયાની અંદર જે બી આવી ફેરીવાળા ધંધા કરતા હોય ગરમીના ટાઈમમાં તો એનામાં થોડામાં થોડું તમે ખરીદવાનું રાખજો, જેથી કરી એ એના ઘરનું ગુજારણ કરી શકે, એના ફેમિલીની ખવડાવી શકે। ઓલ ઇન્ડિયાની વાત કરું છું કે ઓલ ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ લારીવાળા ફેરીવાળા જુઓ તો એની કમાણી જરૂરથી કરાવજો, જેથી કરી 2 પૈસા કમાઈ શકે અને ફેમિલીનું પૂરું કરી શકે।